ગયો ને વાર બહુ લાગી. ઘણું ઘર શેઠું ને ઘર શેઠું. આયો લ્યો. લા બેટા. ખાલી હાથે આવ્યો. શું કામ? દાદા કાકીને એમને કીધું કે હું 3 વસ્તુ લેવા આવ્યો છું. તો કે કાંઈ વાંધો નહીં, હમણાં કે નવા જ વાસણ બનાવ્યા છે. તો કે પૈસા લઈ આવ્યો? મેં કીધું મારા પપ્પાએ રૂપિયાની ના પાડી. તો કે કાંઈ વાંધો નહીં બેટા, કે ઘઉં લઈ આવ્યો છો? મેં કીધું ઘઉંની ના પાડી. તો કે બાજરો લઈ આવ્યો હોય? મેં કીધું બાજરાની ના પાડી. તો કે આયા તું શું લઈને આવ્યો? મેં કીધું હવા કર્યો કારબડીયો જાર લઈને આવું છું. એટલે મને શું કીધું? કારબડીયો જાર હું ન ખાઉં, તારા કાકાઈ ન ખાય, મારા નાના છોકરાય ન ખાય, મારા ગધેડાની ન ખાય, એના ખોલકાય ન ખાય, એમ કરી અને મને લાફો માર્યો. તને લાફો માર્યો? હે બેટા મગન, કેટલા મીટરનો હતો? એમાં મીટર ન હોય, આમ જોરથી લાફો માર્યો. હવે શું અરે મગન, સમજવાનો કા બંબોટિયા જેવો. નાના ટમેટા જેવો કરી નાખ્યો. અરે મારા દીકરા મગન, હા આજની તારીખ, હા આજનો વાર હા ચોપડાના પૂઠે લખીને ભલે. હવે ઈ રાધા વહુને બે પછી ભેગી થઈ ગઈ છે. એનો આફરો હમાતો નથી. હવે ઈ આફરો નો ઉતારું તો હું નિમચન શેઠ નહીં. અને હવે જોઉં છું કે રાધાવા કારબુડિયો કેમ નથી ખાતા. મારા દીકરા ગામમાં વાવાયા ફાટ્યા, વાવાયા ફાટ્યા, વાવાયા ફાટ્યા. એ છે ને ભેગા. હું ફેરો હું બાપુ તો કરે. આ તો મારાના માયલા છે, મજાક કરો. એટલે હવે જો શેઠાણી મગન, હા ઘણા દિવસથી અમારા ગુરુજીના દર્શન નથી કર્યા. તો હવે હું મારા ગુરુજીના દર્શન આપણે કરવા આવીએ આવી માં દીકરો. તમારું કામ નથી. નહીં કાંઈ નહીં. એ ઉભા તો રહ્યો હવે. આ ઓચિતાનો તમે પરબારો નિર્ણય લઈ લીધો. આપણા દીકરા મગનને લાફો માર્યો એટલા માટે નિર્ણય લીધો. ઓય મારે પ્રતિવતા ધર્મ છે, તમને ખબર છે ને? હા, આ તમારું નસીબ. આ તમારું મોટું જોયા પછી તો હું પાણી પીશું અને પછી અનાજ લઉં છું, એનું શું કરવું? હવે એમાં તું ચિંતા કરવા. મારા આગલા લગ્નનો આલ્બમ હજી હું ખાશું. હજી છે? હજી છે. હા? એમાં ફોટો હે મારો લ્યો. આતેડા મહિનાનો. ઈ જોઈ જમી લેજો. જાવ ટંકાડે. હાલો વેલા હાર આવજો પાછા. जंगल में रहना मेरा शिष्य निमचंद बहुत दिन से आया नहीं है। कहाँ गया होगा? कल समाधि में बैठकर देखो ये कहाँ फिरता है। ऐसा तो नहीं समझता होगा ना कि मेरा गुरु राम रहीम है, वो नहीं हूँ। राम रहीम નથી તો આસારામ તો હશો જ. અરે ગુરુને ગોતી ગોતીને ખાઈકો. યાર ગુરુને ખમાય છે. આલીપુર અવાજ આવે છે. લાખ 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 શું સોટી પડ્યા હોય. ભાઈ આયા ગુરુજી છે લ્યો.
પછી કેમ નો આવ્યો તારી સેવા બજાવ, સેવા બજાવ. આ સેવા કરવા જાય હે બાપુ આ સેવા કરવા ઘરે તમારી જય રામ. આમાં ગઠોડા કેમ ચાલે હા આ શિયાળાના ઈ જ ઉપાડે આજ બાપુએ હાથ કોઠાનું યુદ્ધ કર્યું છે સત્તા કોઠા યુદ્ધમાં આપણે માની વાત બજાવ, સેવા બજાવ. તમારે કઈ ઝાડો કરો કે નહીં આનો ઝાડો કેટલી ફેરા બીજો લાંબો કર્યો आज हमारी राजा में बहुत प्रसन्न हो गया. मानो इच्छा सो मांग लो. मेरा वचन है, मांग लो. બાપુ તમે વચન દિયો वचन देता हूँ. હા આઈ તો ભૂલાઈ ગઈ બાપુ હે બાપુ આપણે ગયા વર્ષે જૂનાગઢ ભે રાખ્યા હતા પરિક્રમમાં परिक्रमा में આ ભવતનાથ તે ત્યાં તમે ઓલા ખાતા હતા ને કઈ શું कंदमूल, कंदमूल. કંડમૂળ જ ખાય હો અનાજ નથી લેતા જોઈ આજ હાથ કોઠા તો જીતી ગયા આપણે બાપુ मैं वचन देता हूँ, इच्छा सो मांग लो. તો બાપુ વચનમાં હું ઈ જ માંગુ કે આ તળાજાની અંદર 7 વર્ષના દુષ્કાળ બાપુ हाँ, तूने क्या मांगा? पशु, पक्षी, पानी भी न मर जाएगा. भीमचंद, दूसरा कुछ मांग लो, दूसरा मांग लो. નહીં બાપુ બીજું વચન નથી માંગુ વચન દેવું હોય તો આ દિયો નકર એમ કયો હું આ હાલ साधु महात्मा वचन देकर फिरता नहीं है. હા तो ले ये जनता હા यहाँ से थोड़े दूर कारुणी धार छाया डूंगर वहाँ एक हरण फिरता है. उसकी सिंगड़ी में डाल देना. હા जब सिंगड़ी में पड़ेगा तो बारिश समझ हो रहेगा. ને બાપુ પછી વરસાદ થાય કે દી તો કયો जब जंतर छुट गया तब बारिश होगा. जाओ, मेरा वचन है. जाओ, चंद. ને આ બોલો હવે હરણી સિંગડી બસ હરણી સિંગડીએ જંતર બાંધી દીધું હવે તળાજાની અંદર 7 વર્ષના દુષ્કાળ ભલે પડજાના ભોગ આપણે તો ખાઈ પી જલસા કરી આ જંગલની અંદર ગયા છે એને આવાજ ફરા તો નહીં કરી ગયો હોય ને આવી ગયા દીપડા ને હાવજે શેતા ભાગે મારાથી એ તો ખબર જ છે ભાગે ગુરુજીના દર્શન કરી લીધા એના દર્શન સમૃદ્ધ ગુરુ હતો ને આ સમૃદ્ધ ગુરુ જોઈએ કે આપણા ગુરુ કઈ થોડા કાસારામ જેવા હોય સમૃદ્ધ ગુરુ હતા પછી સેવા કરી ગુરુ પ્રસન્ન થયા કે માગો નિંચન જોઈ આયગુ ને પછી મેં વચન માંગ્યું વચન માંગ્યો વચનની અંદર એક કે આ તળાજાની અંદર
7 વર્ષના દુષ્કાળ પડે. આહા, તમારી જીભમાં લાગે લાય. આ નવી નવાઈ એ આવું આવું વચનો મગા. આપણા છોકરાના લગ્ન થઈ જાય એવું મગા. હા પેલા હારું હતું. મારે ઉપાધિ એ હવે બાકી બેસી જાઓ. બાપને નથી કાંઈ. એમાં એવું કાંઈ નથી. લગ્ન તો થઈ ગઈ છે, નથી થતા ઈ છે તો આમ ક્યાંય ગોધરા જાય એમ મુખની પાસે. હવે આપણે જો, હવે હાલો. મગન, હવે કોઈ આવું ન જોઈ. તેની ઉપર ઉઘાડ બનશે બોર્ડ મારતો છે દુકાન ઉપર. ભલે ભલે આ ધરાધરી ભૂમિ પર 7 વર્ષના દુકાળ પછી બંકી પાણી વિના ચળવળે છે. આજે મારા છોકરાને 3 દિવસથી અનાજનો દાણો મોઢામાં નથી નાખ્યો. કીધેલ છે કે આ દેહનું કોઈને અભિમાન ન કરવું. ક્યારેક કોથીમાં હમાતા હોય તો ક્યારેક મુઠ્ઠીમાં હમાઈ જવું પડે, પણ આ દેહનું અભિમાન ન કરવું. એ કરવું કદી નહીં અભિમાન ભજવા